નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 13 પહાડી રહેઠાણ. મિત્રો, પહાડી રહેઠાણ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માણસ એ રહેવા માટે ઘર બનાવે છે, બરાબર. તો ઘર એ આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. મિત્રો, ગામડા અને શહેરોમાં અલગ અલગ પ્રકારના મકાનો હોય છે. તેવી જ રીતના પહાડી વિસ્તારમાં પણ અલગ અલગ પ્રકારના મકાનો હોય છે. તો જે પહાડી વિસ્તાર વિશે આપણે જે આ પાઠની અંદર જાણકારી મેળવવાની છે, જે કે પહાડી વિસ્તારમાં રહેતા લોકોના જે રહેઠાણ કેવા પ્રકારના હોય છે એમના વિશે આપણે જાણવાનું છે. તો પહાડી વિસ્તારમાં ત્યાં વિસ્તારમાં એ વાતાવરણને લગતા વાતાવરણ પ્રમાણે ઘરો બનાવવામાં આવતા હોય છે. તો અહીં આપણને એક મુસાફરની વાત દ્વારા અહીં આ જાણકારી આપણે મેળવીશું. તો જોઈએ, પહાડી રહેઠાણ એક મુસાફરની વાત. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાઇકલ અને મારી મિત્ર. આ તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ગૌરવભાઈ આપણને કહે છે, ગૌરવ જાની. તો એમની જે મોટરસાઇકલ છે તમે જોઈ શકો છો, આ જે બાઇક છે એનું નામ છે લોનર. લોનરનો અર્થ અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો. અંગ્રેજીમાં તો લોનરનો અર્થ શું થાય છે મિત્રો? એકલો રહેવાવાળો. પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું, બરાબર. એમણે આ જે બાઇક છે એ લોનર નામ છે એમનું. તો એ કહે છે કે અંગ્રેજીમાં લોનરનો અર્થ તો એકલા રહેવાવાળો થાય છે, પરંતુ હું મારી મોટરસાઇકલ એકલી રહેતી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું, એવું ગૌરવભાઈ આપણને જણાવે છે. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી નીચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. ગૌરવભાઈ જાની કહે છે કે અમને આપણા દેશમાં વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. ચાલો જોઈએ. મારી પૂર્વ તૈયારી એટલે આગળથી તૈયારી કરે છે, કારણ કે એમણે જે આપણા પહાડી વિસ્તારમાં એ પોતાની મોટરસાઇકલ પર યાત્રા કરે છે તેના માટે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાઇકલ પર બાંધીને. જુઓ મિત્રો, મોટરસાઇકલ પર યાત્રા કરવાની એટલે આટલી ઊંચાઈ ઉપર લાંબી અને ઊંચી યાત્રા, અને તે પણ મોટરસાઇકલ ઉપર. તો તે માટે 2 મહિના માટે એમણે આ યાત્રાનો સમય કેટલો હતો? 2 મહિના. તો 2 મહિના એમણે ખાવા પીવાની જે વસ્તુઓ લઈ જવાની હોય છે, બીજા કપડાં જે હોય, સામાન જે આપણે વાત કરીએ તો તેના માટે આગળથી પૂર્વ તૈયારીમાં કહે છે કે મોટરસાઇકલમાં બાંધીને લઈ જવાનું હોય. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. જે જરૂરિયાતના છે એ જ સામાન વિચાર કરે છે, આગળથી તૈયારી કરે છે, તો વિચાર કરે છે કે કયો સામાન જરૂરી છે એ લઈ જવાનો, તો સ્કૂટર પર એને બાંધી શકાય, બરાબર. તો જરૂરિયાત મુજબનો સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ, બરાબર ને મિત્રો, કે આ જરૂરી છે, બરાબર. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા, બરાબર. પેટ્રોલ ભરવા માટે કેન, કારણ કે લાંબો રસ્તો હોય, પેટ્રોલ પંપ વચ્ચે ના આવે કોઈક જગ્યાએ, બરાબર, અને પેટ્રોલ ખૂટી જાય
તો એના માટે કેનમાં પેટ્રોલ હોય તો એ ભરીને રાખી શકાય એમની પાસે, બરાબર. તો તે માટે હું મુંબઈથી નીકળ્યો. ગૌરવભાઈ ક્યાંથી નીકળે છે? મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. મુંબઈથી નીકળીને કયા શહેરો વચ્ચેથી થઈને જાય છે? મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને ક્યાં આવે છે? પહોંચે છે દિલ્હી. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. કહે છે કે જ્યાં હું મુંબઈમાં રહું છું ત્યાં જેવા ઘરો છે તેવા જ છે. દિલ્હીમાં મને કંઈક નવું જોવા મળશે એવી આશાએ હું નીકળ્યો હતો, પરંતુ દિલ્હીમાં પણ મારા મુંબઈ જેવું જ છે. હું કંઈક નવું જોવા માંગતો હતો, કંઈક અલગ પ્રકારના ઘરો, શું, બરાબર. તો એના માટે એમણે એમની મુસાફરી આગળ વધારવાનો નિર્ણય આગળ વધારે છે. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ધારવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. બસ એવા જ, શું કહે છે ગૌરવભાઈ, કે એવા ઘરો મને જોવા મળશે એવું હું વિચારેલું હતું કે જેવું મેં પુસ્તકમાં વાંચ્યું હતું. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. ખૂટતો એટલે જે 3 દિવસની મુસાફરી કરીને એ દિલ્હી પહોંચ્યો હતો, તો તે 3 દિવસમાં જે થોડો ઘણો સામાન એમનો ખાવાનો એ પૂરો થઈ ગયો હોય કે ઓછો થયો હોય, તો એ બીજો સામાન ત્યાં દિલ્હીથી એ પાછો લઈ લે છે અને આગળ વધે છે. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. ક્યાં પહોંચે છે? દિલ્હીથી આગળ વધે 2 દિવસની મુસાફરી પછી મનાલી પહોંચે છે. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. શોધી કાઢો. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતાં કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. નકશો તમને પાઠ્યપુસ્તકની અંદર આપ્યો છે, બરાબર. તો તમારે શોધી કાઢવાનું છે કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરે તો તેમાં કયા કયા રાજ્યો આવે છે વચ્ચે, તેમાંથી પસાર થઈને જવાય છે. તે તમારે નકશાની અંદર શોધવાનું છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો અને તેને રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? તો મિત્રો, અહીં ગૌરવભાઈ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. તો આપણે જોયું કે મહારાષ્ટ્ર, મુંબઈથી નીકળ્યા હતા તો મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાંથી પસાર થયા. તો હવે રાજ્યોની રાજધાની શું છે, એનું પાટનગર શું કહેવાય? તો કે મહારાષ્ટ્રનું પાટનગર એ મુંબઈ છે, રાજધાની મુંબઈ છે. ગુજરાતની ગાંધીનગર અને રાજસ્થાનની જયપુર છે, બરાબર. તમારે જે પહેલો પ્રશ્ન જે છે નકશામાંથી જોઈને કહેવાનું છે કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતાં કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. તો તમે નકશો જોશો તો તમને ખ્યાલ આવશે. તો કે વાતો કરીએ આપણે, તો કે મહારાષ્ટ્ર, ગુજરાત આવશે, રાજસ્થાન આવશે, ત્યારબાદ આવશે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાંથી પસાર થઈને જવું પડે, બરાબર, કાશ્મીર.
ત્યારબાદ છે મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર, તે કયા રાજ્યમાં આવેલું છે? હવે મનાલી એ પહાડી વિસ્તાર છે મિત્રો, અને તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. મારું નવું ઘર, જુઓ કેટલું પહાડી વિસ્તારમાં તમે જોઈ શકો છો. ગૌરવભાઈ જાનીની મોટરસાઇકલ અને તંબુ નજરે આવે છે. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. જુઓ કેટલું સરસ મજાનું તમને ચિત્ર અહીં જોવા મળે છે, બરાબર. તો આ જે તંબુ એમણે ઘરેથી આ લઈ આવ્યા હતા, તો એ તંબુ અહીં બાંધવાની જરૂર પડે એ ખબર એટલે તે ત્યાંથી લઈને જ આવ્યા હતા અને અહીં તંબુ બનાવીને રાત રોકાણ માટે આ તંબુ જે તે જગ્યાએ બનાવીને રાત્રિ રોકાણ કરે છે. તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું, બરાબર. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. તંબુની બહાર મોટરસાઇકલ એ ઊભી રાખતા. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. તમે ક્યારેક તંબુમાં રહ્યા છો? ક્યાં? તે કેવો હોય છે? રહ્યા છો મિત્રો તંબુમાં? તમે તંબુમાં કોઈક જગ્યાએ, અહીં આપણે જે વાતો કરી રહ્યા છે, ગૌરવભાઈ જાની જ્યાં રહ્યા છે તે સ્થળે હોય એવું નથી. બીજે પણ તમે ક્યાંક ઠંડા પ્રદેશમાં ગયા હોય અને ત્યાં તંબુમાં રહ્યા હોય તો તે તમે રણ વિસ્તારમાં પણ તંબુમાં રહેવાય છે. જેમ કે રાજસ્થાન ગયા હોય, બરાબર, તો રાજસ્થાનમાં જેસલમેર, જ્યાં રાત્રે રેતી ખૂબ જ ઠંડક આપે છે આપણને. રણ વિસ્તારમાં દિવસે ખૂબ જ ગરમી, રેતી તપે છે અને ગરમી થાય છે, અને રાત્રે એ જ પ્રમાણે ઠંડી પણ વાતી હોય છે. તો જેસલમેરની હું વાત કરું તો અમે જેસલમેર ગયા હતા પ્રવાસે રાજસ્થાનના. ત્યાં જેસલમેરમાં અમે રાત્રિ રોકાણ કર્યું હતું. તે ત્યાં રણમાં અમે તંબુમાં રહ્યા હતા. તો એ તંબુ મોટો હોય છે, એમાં બેડની પણ સુવિધા હોય છે, ડાબરો વગેરે ઓઢવા માટે હોય છે. સરસ મજાનું ત્યાં મોટું તંબુ બનાવેલો હોય છે, અને ત્યાં શૌચાલય પણ અંદર જ બનાવેલું હોય છે. તો એ તંબુમાં અમે રહ્યા હતા. તો તમે પણ એ પ્રમાણે કોઈક જગ્યાએ ગયા હોય આવી અને એ તંબુમાં રહ્યા હોય તો તમે લખી શકો છો. કલ્પના કરો તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો. તમારે નાના તંબુમાં 2 દિવસ રહેવાનું છે એકલાએ, બરાબર. તો સાથે માત્ર 10 જ વસ્તુ લઈ જઈ શકાય એવું હોય તો તમે શું લઈ જઈ શકશો? તો મિત્રો જો, જ્યારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને માત્ર જો 10 જ વસ્તુઓ લઈ જવાની હોય તો આપણે શું લઈ જઈ શકાય? જે મહત્ત્વની છે, જે જરૂરી છે એ લઈ જવું પડે મિત્રો. તો એના માટે જેવી રીતે ગૌરવભાઈ જાનીએ પૂર્વ તૈયારી રૂપે એમણે જે વસ્તુ સામાન નક્કી કર્યો હતો એ પ્રમાણે આપણે પણ કરવું પડે. તો કે શેતરંજી જોઈએ, પહેલાં 2 જોડી કપડાં, સ્વેટર જોઈએ, ધાબળો જોઈએ, બેટરી ટોર્ચ, જેને 2 દિવસ ચાલે અને બગડી ન જાય એવો ખાવાનો ખોરાક જોઈએ, પાણી જોઈએ, અને રૂમાલ, કેમેરા અને દાંતણ કે બ્રશ જે કરતા હોય એ, બરાબર. તો આ વસ્તુ 10 વસ્તુઓની યાદીમાં આપણે આને સમાવી શકાય, બરાબર. કારણ કે તંબુમાં જ્યારે રહેવું તો રાત્રે ખૂબ જ ઠંડી લાગતી હોય છે મિત્રો. જરા પણ પવન જો આવે રણ વિસ્તારમાં તો એટલી બધી ઠંડી લાગે છે
કે ના પૂછો વાત. તો એ પ્રમાણે આપણને ગરમ કપડાં ખાસ જોઈશે. ઠંડુ રણ. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી વખત જ મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય, તે જોયું. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોયું. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ, સુસ્વાગતમ થાય છે. જુઓ મિત્રો કે લેહમાં જ્યારે મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં, લેહના જે ઘરો હતા, લેહ વિસ્તારના જે ઘરો હતા, એ સુંદર સફેદ ઘરો દેખાતા હતા અને ગલીઓમાં હું વાહન ધીમું ચલાવતો હતો, કહે છે. અને જે ત્યાં જે ઘરોમાં જે બાળકો જે હતા, એ ગલીઓમાં જે બાળકો રમતા હતા, એ બાળકોનું જે જૂથ હતું એ ગૌરવભાઈ જાનીની બાઇકની પાછળ પાછળ જતા હતા, કહે છે. અને ઝૂલે ઝૂલે બોલતા હતા. ત્યાં જે તેઓ ભાષા બોલતા હોય એમાં એ ઝૂલે ઝૂલે બોલતા હતા. તો એનો મતલબ સુસ્વાગતમ, સુસ્વાગતમ થાય છે. તે આવકારતા હતા, સ્વાગતમ કરતા હતા ગૌરવભાઈ જાનીની બાઇક અને ગૌરવભાઈને જોઈને. બરાબર. તેઓ મારી લોનરને જોઈને આશ્ચર્યચકિત હતા. લોનર, જેમની બાઇકનું નામ છે લોનર, તો એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. જો મિત્રો, દરેક બાળક એ ગૌરવભાઈ જાનીને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા. તો આ બાઇક લોનરને જોઈને આશ્ચર્યચકિત થવાનું કારણ કે એવો જોઈ ના હોય એવી બાઇક, જેથી તેઓને કંઈક નવાઈ લાગી અને બધા જ બાળકો એનું સ્વાગત કરીને બધા એમના જ ઘરે, પોતપોતાના ઘરે લઈ જવા માંગતા હતા ગૌરવભાઈ જાનીને. મિત્રો, એના પછીના મુદ્દા આપણે એ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. અહીં આપણે આજે આ વિડીયો અટકાવીએ છીએ. ત્યારબાદ ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું.